કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે 15મી ઓગસ્ટને લઈ તિરંગા યાત્રા નીકળી હતી, જે યાત્રા કીર્તિસિંહ વાઘેલા પૂર્વ શિક્ષણ મંત્રીના અધ્યક્ષસ્થાને થરાના ઓગળ વિદ્યાલય ખાતેથી નીકળી વાળીનાથ મંદિર સુધી યોજાઈ હતી। તિરંગા યાત્રામાં કાંકરેજ તાલુકા તેમજ થરા શહેરના લોકો જોડાયા હતા અને વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। વાળીનાથ મંદિર ખાતે સભા યોજાઈ હતી, જેમાં કીર્તિસિંહ વાઘેલા, અણદાભાઈ પટેલ, ભારતસિંહ ભટ્ટેસરિયા તેમજ કાંકરેજ મામલતદાર બીજે દરજી દ્વારા ઉપસ્થિત લોકોને તિરંગા વિશે માહિતી આપી હતી અને વાળીનાથ મંદિર પહોંચી શિવ ભગવાનના દર્શન કર્યા હતા। આ યાત્રામાં કીર્તિસિંહ વાઘેલા, અણદાભાઈ પટેલ, ભારતસિંહ ભટ્ટેસરિયા, સુખદેવસિંહ સોઢા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, ઈશ્વરભાઈ પટેલ, ડાયાભાઈ પિલિયાતર, બાબુભાઈ ચૌધરી, ઈશુભા વાઘેલા, અમરસિંહ સોલંકી, યુવા પ્રમુખ કાંકરેજ જનુભા વાઘેલા, વેણીદેવસિંહ સોલંકી, સજ્જનસિંહજી સોલંકી, ભરતસિંહ વાઘેલા તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ। રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ।